રામ નારાયણ રામ. અમારા સમાજમાં ઘણા લોકો એવા હોય છે જે નાની ઉંમરે જ સાધનાથી જોડાઈ જાય છે. જો તમે પણ સાધના કરવી ઈચ્છો છો તો અમે તમને બતાવીએ કે આ માટે શું કરવું જોઈએ. આજેની ઝડપભરી જિંદગીમાં લોકો પાસે એટલો સમય પણ નથી કે તેઓ યોગાસન, પ્રાણાયામ અથવા ધ્યાન કરી શકે. આ તમામ ક્રિયાઓ તમને તણાવમુક્ત જીવન જીવવામાં ખૂબ મદદરૂપ થાય છે. આજકાલના સમયમાં મોટા ભાગે એવું જોવા મળે છે કે લોકો પોતાના ઘરમાં અતિવ્યસ્ત જીવન જીવતા હોય છે, તણાવથી ઘેરાયેલા હોય છે અને ડિપ્રેશનનો સામનો કરતા હોય છે. આ પરિસ્થિતિઓને કારણે લોકો પોતાની ખુશી સોશિયલ રીતે વ્યક્ત કરી શકતા નથી. આ સૃષ્ટિમાં દરેક જીવ સાત્વિક ખુશ રહેવું ઈચ્છે છે, સંપત્તિ અને સમૃદ્ધિ મેળવી ઈચ્છે છે. લોકો આ જીવન મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે, પણ જ્યારે આ પ્રયત્નો નિષ્ફળ થાય છે ત્યારે તેઓના મનમાં અવિશ્વાસ અને તણાવ ઘૂસી જાય છે. આ પરિસ્થિતિમાં લોકો ધીમે ધીમે સમાજથી દૂર થઈ જાય છે અને પોતાની ઈચ્છાઓને અને ખુશીને દબાવી લે છે. પ્રશ્ન છે કે આ પરિસ્થિતિથી કેવી રીતે બહાર નીકળવું? જવાબ એક જ છે: સાધના કરવી. અને સાધના મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે રામ નારાયણ રામ નામનું જાપ કરવું. આ નામ જાપ કરવાની પદ્ધતિ અત્યંત સરળ છે. આ માટે કોઈ ખાસ મુદ્રા અથવા વિધિની જરૂર નથી. તમે તમારું રોજબરોજનું કામ કરતા હોત ત્યારે પણ આ જાપ કરી શકો છો. શાંતિપૂર્વક બેસીને કરી શકો છો અથવા સત્સંગ દ્વારા પણ આ પવિત્ર નામ સાથે જોડાઈ શકો છો. આજકાલના યુવાનોમાં સહનશક્તિ ઘણી ઓછી છે. તેઓ ઓછા સમયમાં વધુ સફળતા મેળવવી ઈચ્છે છે. જો આ આશાઓ પૂર્ણ થતી નથી તો તેઓ ડિપ્રેશનમાં ચાલી જાય છે. તેથી આજેની પેઢી માટે રામ નારાયણ રામ સાથે જોડાવું જરૂરી છે, જેથી તેઓમાં સહનશીલતા અને ધીરજનો વિકાસ થાય. વિવેક અથવા જ્ઞાનનો વિકાસ અતિ મહત્વનો છે, કેમ કે તે જ જીવનમાં શાંતિ, સુખ અને સફળતાનું માર્ગદર્શક છે. આ આંતરિક જ્ઞાન રામ નારાયણ રામના સતત જાપ દ્વારા પેદા થાય છે. આ બીજમંત્રના જાપ દ્વારા આંતરિક શક્તિનું ધીમે ધીમે વિકાસ થાય છે. માતા પિતાનો ફરજ છે કે તેઓ બાળકોને નાની ઉંમરે જ આ પ્રેરણા આપે. રામ નારાયણ રામના જાપ સાથે બાળકોને શરૂઆતથી જ જોડાવવું જોઈએ, જેથી યોગ્ય સમયે તેમના અંદરના જ્ઞાન અને શક્તિનો વિકાસ થાય. માનવ શરીરમાં લગભગ 50 ટ્રિલિયન આત્માઓ રહે છે. આપણે દિવસે 2-3 વાર ખોરાક લઈએ છીએ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે અંદરના આત્માઓ શું ખાય છે? જો તેઓ ભૂખ્યા રહેશે તો ધીમે ધીમે મરી જશે અને અમારી અંદરની શક્તિ ખતમ થઈ જશે. આથી મગજ અને શરીર નબળું થઈ જશે. માટે નાની ઉંમરે જ રામ નારાયણ રામ સાથે જોડાવવું જોઈએ, જેથી જીવન સાર્થક બને. રામ નારાયણ રામ નામનો જાપ શરૂ કરવાથી તે ધીમે ધીમે શ્વાસ સાથે જોડાઈ જાય છે. શ્વાસની જેમ જ આ મંત્ર તમારું જીવન બની જાય છે. આ મંત્ર તમારા અંતરાત્મામાં સતત સ્મરણ થતું રહે છે. દરેક વ્યક્તિએ રામ નારાયણ રામ સાથે જોડાવવું જોઈએ, જેથી જીવનમાં શાંતિ અને સુખ મળે અને જીવનનો અર્થ ઊંડો બને.